આજની વાત વર્તમાન યુદ્ધનું વિનાશક શસ્ત્ર ભૂખમરો. લેખક શ્રી કુમારપાળ દેસાઈ. ગાઝાના કમલ અડવાન હોસ્પિટલમાં કુપોષિત માતાએ 24 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો અને થોડા જ કલાકમાં એ શિશુપુત્ર અબ્દેલઝીઝનું મૃત્યુ થયું. અબ્દેલઝીઝ પ્રીમેચ્યોર બાળક હતો. એને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હોસ્પિટલના સ્ટાફે એને વેન્ટિલેટર પર રાખ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં જરૂરી બળતણ સમાપ્ત થતાં વેન્ટિલેટર બંધ થઈ ગયું અને અબ્દેલઝીઝનું તરત જ મૃત્યુ થયું. 2 માર્ચે ગાઝામાં બનેલી એક ઘટનામાં જોડિયા બાળકીઓનો જન્મ થયો અને 2 બાળકીઓમાંથી એક, જૈદ, એના જન્મના 8 દિવસ પછી કુપોષણને કારણે મૃત્યુ પામી. એના પિતાએ કહ્યું, આ છોકરીઓના જન્મ પહેલાં એ એના પરિવારને ભોજન આપવા માટે ભારે સંઘર્ષ કરતો હતો, પરંતુ તેઓ પાસે ખાવા માટે માત્ર માંસ અને પ્રોટીન વિનાની બ્રેડ હતી. તેમણે કહ્યું કે જોડિયા બાળકીઓનો જન્મ પછી એની પત્ની છોકરીઓને સ્તનપાન કરાવવા માટે દૂધ પેદા કરી શકતી ન હતી અને સ્ટોરમાંથી ખરીદેલું દૂધ દુર્લભ હતું. આથી બાલિકા જૈદની સ્થિતિ સતત કથળતી ગઈ. એના અંગો ઠંડા પડતા ગયા. એ ધીરે ધીરે શ્વાસ લઈ રહી હતી અને તેનું અવસાન થયું. જોડિયા બાળકીઓના પિતાને હવે બચી ગયેલી બીજી બાળકીના સ્વાસ્થ્ય માટે ચિંતા છે. 12 વર્ષની મઝિયોનાના ઘર પર 2 રોકેટ ત્રાટક્યા ત્યારે એમ માનવામાં આવતું હતું કે તે મૃત્યુ પામી હશે. એની મોટી બહેન 13 વર્ષીય હાલા અને 10 વર્ષનો નાનો ભાઈ મોહમ્મદ માર્યા ગયા હતા. મઝિયોનાના ચહેરા પર વિનાશક ઈજાઓ થઈ હતી. એનો ચહેરો લગભગ ફાટી ગયો હતો. સર્જનોએ બાકીની શરીર રચનાને એક સાથે પકડી રાખી હતી, પરંતુ વિશેષ સારવાર અને હાડકાની શસ્ત્રક્રિયા માટે એને મેડવેકની હોસ્પિટલમાં લઈ જવી પડે તેમ હતી. પરંતુ એ શક્ય બન્યું નહીં અને મઝિયોનાના ગળામાં ધાતુની કરચો છે અને એનાથી તે અત્યંત પીડાઈ રહી છે. એના ચહેરાને ફરીથી બનાવવા માટે વપરાયેલું પ્લેટિનમ બહારથી આવી રહ્યું છે. એને ગાઝાની બહાર શસ્ત્રક્રિયા માટે લઈ જવાની જરૂર હતી, પરંતુ એની એ વિનંતીને ફગાવી દેવામાં આવી. અલ નુસીરાતમાં એના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેનો સાથે સૂતેલી 4 વર્ષીય એલિયાના ઘરની નજીક પડોશીના ઘર પર એક સેલ પડ્યો, જેને કારણે એના ઘરને આગ ઘેરી વળી. એલિયા 4 ડિગ્રી સુધી બળી ગઈ હતી. તેનો પગ કાપી નાખવામાં આવ્યો છે અને તાજેતરમાં તેના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી છે. 43 દિવસથી એલિયા હોસ્પિટલમાં છે, જ્યારે એલિયાની માતા બાજુની પથારીમાં દાઝેલા શરીર સાથે પડી છે. એના ઘા ફૂગથી ઢંકાયેલા છે. એનું લોહી ઝેર ન બને તે માટે તાત્કાલિક સ્થળાંતર કરીને બીજી હોસ્પિટલમાં જવાની જરૂર છે, પરંતુ એનો ઇનકાર કરવામાં આવ્યો અને એની માતાનું મૃત્યુ થયું. હવે ડૉક્ટરોને ભય છે કે એલિયાના આખા હાથને કાપી નાખવો પડશે અને જો એને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં નહીં આવે તો બીજો પગ પણ કાપી નાખવો પડશે. પોતાના બીમાર પુત્ર આતેફને હાથમાં લઈને તેની માતા અમાલ ઘણા લાંબા અંતર સુધી ચાલીને અલ અક્સા હોસ્પિટલમાં પહોંચી, પણ ત્યાં પુત્રની સારવાર માટે જરૂરી સંસાધનોનો અભાવ હતો. એ ઘેર પાછી જઈ શકે તેમ ન હતી, કારણ કે એનું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું. આવી ભયાવહ અને પ્રદૂષિત પરિસ્થિતિમાં માતા અમાલ હોસ્પિટલની નજીક એક તંબુ બાંધીને રહેવા લાગી. એના એકમાત્ર સંતાનની સ્થિતિ સતત કથળી રહી હતી. સ્થળાંતર માટેની એની વિનંતી
સ્વીકારવામાં આવી ન હતી. આજે ગાઝામાં પ્રવેશ અને એમાંથી બહાર નીકળવાના સ્થળો પર ઇઝરાયેલનું નિયંત્રણ હોવાથી બીમાર બાળકોની સ્થિતિ તરફ કોઈ ધ્યાન આપતું નથી. ઉદાસીન અમલદારશાહીની પકડમાં ફસાયેલા બાળકોની પીડા આ નિર્દયતાને કારણે ઘણી વધી જાય છે. આ રીતે ગાઝામાં અને એની આસપાસના વિસ્તારોમાં બાળકોની તબીબી સારવાર માટે ઇનકાર કરવામાં આવે છે, જે તેઓનો મૂળભૂત માનવાધિકાર છે. નિર્દય બોમ્બ ધડાકાથી બચી ગયેલા એમની ઈજાઓ જાણવા છતાં એમને મૃત્યુ માટે છોડી દેવાય છે. એક અંદાજ પ્રમાણે ગાઝાના 2.3 મિલિયન લોકો વર્તમાન યુદ્ધની શરૂઆત પહેલાં ઉપલબ્ધ પાણીના માત્ર 1.4 પાણીના જથ્થા સાથે જીવી રહ્યા હતા. આમ પહેલાં સ્વચ્છ પાણી ઓછું હતું. એમાં પણ ઉનાળાના ઊંચા તાપમાન અને ગટરના પાણીના નિકાલમાં ભંગાણ થવાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે અને નાના બાળકોને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે. 12 વર્ષનો હિયમ નામનો બાળક કહે છે કે હું દરરોજ પાણી ભરી લાવું છું. વજનદાર કેનને લાંબા અંતર સુધી લઈ જવાથી મારા હાથ દુખે છે. શાળાનું આખું વર્ષ ગુમાવ્યું છે. હવે પાણી અને અન્ય પાયાની જરૂરિયાતોની શોધમાં જ દિવસ આખો વીતે છે. ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 17,000 બાળકો એમના માતા પિતાના સાથ વિના એકલા જીવી રહ્યા છે. દરેક બાળક પાસે વેદના અને દુઃખની પોતાની હૃદયદ્રાવક વિતક કથાઓ છે. કોઈએ માતા પિતા બંનેને ગુમાવ્યા છે, તો કોઈએ બેમાંથી એકને ગુમાવ્યા છે. યુદ્ધ પહેલાં અઠવાડિયામાં જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે 11 વર્ષની રઝાન એના કાકાને ઘેર ગઈ હતી. વિસ્ફોટ પછી પાછી આવી ત્યારે જોયું તો એણે માતા પિતા, ભાઈ અને બહેનને ગુમાવ્યા હતા. ખોરાક, પાણી અને આશ્રયના સંપૂર્ણ અભાવને કારણે આવા નિરાધાર બાળકોની કોઈ સંભાળ લઈ શકે તેમ નથી. જે કોઈ કુટુંબો છે તે પોતાના બાળકો અને પરિવારની સંભાળ માટે આકરો સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાક બાળકો આઘાતની ઘટનાને ભૂલી શકતા નથી, કેટલાક સતત રડ્યા કરે છે, તો કેટલાક વિકલાંગ થયા પછી કોઈ સાથ પામતા નથી. આધાર અને પુનર્વસનની સેવાઓ તેમને મળતી નથી. કેટલાક ઊંઘી શકતા નથી અને કેટલાક બોમ્બ ધડાકા સાંભળે ત્યારે ગભરાઈને ઘરના ખૂણામાં લપાઈ જાય છે. થોડા સમય પહેલાં 5 લાખ બાળકોને માનસિક સ્વાસ્થ્ય અને મનોસામાજિક સહાયની ગાઝા પટ્ટીમાં જરૂર હતી, પણ આજે તો એવી સ્થિતિ છે કે તમામ બાળકોને આવી સહાયની જરૂર છે. આ માનસિક સ્વાસ્થ્ય અને મનોસામાજિક સહાયને પહોંચાડવાનો એકમાત્ર રસ્તો યુદ્ધ વિરામ છે. આ બાળકોને આ ભીષણ સંઘર્ષ અને માનવ સંહાર સાથે કશી લેવા દેવા નથી. છતાં તેઓ એવી યાતના ભોગવી રહ્યા છે કે જે કોઈ પણ બાળકને ક્યારેય ભોગવવી ન પડે, પછી તે ગમે તે ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતા ધરાવતું હોય. 1945માં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા પછી જે વિનાશ થયો હતો તેની તુલના ગાઝા પટ્ટીની પરિસ્થિતિ સાથે કરવામાં આવે છે. અમેરિકાએ કરેલા પરમાણુ હુમલાની 79મી વર્ષગાંઠે હિરોશિમાના સ્મારક સ્થળની નજીક પેલેસ્ટાઇન તરફી કાર્યકરો એકઠા થયા હતા અને સવારે 8:15 વાગે એક ક્ષણનું મૌન પાળ્યું હતું. એક જમાનામાં આપણે એવી કથાઓ વાંચતા હતા કે કોઈ નગરના કિલ્લાની આસપાસ દુશ્મનોએ ઘેરો ઘાલ્યો અને એ નગરમાં આવતી જરૂરી ચીજ વસ્તુઓ અટકાવી દીધી. જ્યારે અહીં તો સારવાર આપતી હોસ્પિટલ સાધન વિહોણી છે અને વિરોધી સરકાર દ્વારા યુદ્ધ શસ્ત્ર તરીકે ભૂખમરાનો ઉપયોગ થાય છે. મોટાભાગની વસ્તી વિનાશક ભૂખમરો અનુભવે છે અને થોડા સમયમાં દુષ્કાળ આવે એવી દહેશત પણ છે. કુપોષણ અને ડિહાઇડ્રેશનને કારણે હોસ્પિટલમાં જ બાળકોના મૃત્યુ થતા હોય છે. ગાઝામાં સ્વયંસેવક તરીકે કાર્ય કરનાર ડૉક્ટરે એક મુલાકાતમાં એમ કહ્યું કે એક પરિવારના માતા પિતા અને બંને બાળકો
ભૂખમરાથી કોમ્પ્લિકેશનને કારણે મૃત્યુ પામ્યા હતા. કમલ અડવાન હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉક્ટર હુસમ અબુ સફિયાએ કહ્યું કે ભૂખમરા સંબંધિત કોમ્પ્લિકેશન અનુભવ્યા પછી 26 બાળકો મૃત્યુ પામ્યા હતા અને એમાં ઓછામાં ઓછા 16 બાળકો 5 મહિનાથી ઓછી વયના હતા. કેટલાક શિશુઓ ડિહાઇડ્રેટેડ જન્મ્યા અને માત્ર 2 દિવસમાં મૃત્યુ પામ્યા. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો યુદ્ધની પદ્ધતિ તરીકે નાગરિકોના ભૂખમરા પર પ્રતિબંધ મૂકે છે, પણ આજે યુદ્ધગ્રસ્ત જગતમાં હિંસાનો આતંક જગાવતા દેશોને ક્યાં એની પરવા છે? આજે તો ક્યાંય વિશ્વ શાંતિનો એક સૂર પણ સંભળાતો નથી અને સઘળે માનવતાનો મૃત્યુલેખ વાંચવા મળે છે.